एक मिनट। ओम नमो अरिहंताणं। बोलो। ओम नमो सिद्धाणं। ओम नमो वायरियाणं। ओम नमो वज्रायणं। नमो लोये सब्बसाधूनां। एषो पञ्चनमुक्कारो। सर्वपावपणासनो। मङ्गलानं च सब्बेसिं। बढ़मं हवै मङ्गलम्। चत्तारि मङ्गलम्। अरिहन्ता मङ्गलम्। सिद्धा मङ्गलम्। साहु मङ्गलम्। केवली पन्नत्तो धम्मो मङ्गलम्। चत्तारि लोकुत्तमा। अरिहन्ता लोकुत्तमा। सिद्धा लोकुत्तमा। साहु लोकुत्तमा। केवली पन्नत्तो धम्मो लोकुत्तमो। चत्तारि शरणं प्रवज्जामि। अरिहन्ते शरणं प्रवज्जामि। सिद्धे शरणं प्रवज्जामि। साहु शरणं प्रवज्जामि। केवली पन्नत्तं धम्मं शरणं प्रवज्जामि। निब्बाणमग्गे वरजानकप्पं। वाणाशियासे बकुवायिदप्पं। मयं जिनानं शरणं गुहानं। नमामि नित्यं निजगत्पहानं। बालकर
અણાઈ જીવે અણાઈ દિવસ ભવે અણાઈ કમ્મ સંજોગ વિપત્તિએ. આપણો આત્મા અનાદિકાળથી છે. આપણા આત્માનો સંસાર એ પણ અનાદિકાળથી છે. અને સંસાર અનાદિકાળથી હોવાનું કારણ કર્મનો વળગાડ પણ અનાદિકાળથી છે. જે દિવસે કર્મથી મુક્ત થવાશે તે દિવસે સિદ્ધ બનાશે. જ્યાં સુધી કર્મયુક્ત આપણો આત્મા છે ત્યાં સુધી આ સંસારની અંદર પરિભ્રમણ કરે છે. આજ દિવસ સુધી અનંત તીર્થંકર પરમાત્માઓ થયા. દરેક તીર્થંકર પરમાત્માઓએ ભાવના ભાવી, જો હોવે મુજે શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રચી. જો મારું ચાલે તો જગતના તમામ જીવોને મોક્ષે પહોંચાડી દે. કોઈનું પણ દુઃખ પરમાત્મા જોઈ શકતા નહોતા, એટલે દરેક અનંત તીર્થંકર પરમાત્મા. કારણ કે આ ભાવના વિના તીર્થંકર થવાય નહીં. માત્ર પરિવારને તારવાની ભાવનાવાળા જીવો ગણધર થઈને મોક્ષે જઈ શકે. અને સામાન્ય કેવલી કે જે સ્વાર્થ બુદ્ધિ હોય, હું જલ્દી મોક્ષે જાઉં, અને એવી ભાવનાથી જે ધર્મારાધના કરતા હોય તે સામાન્ય કેવલી થઈને મોક્ષે જાય. પણ અરિહંત પરમાત્મા જગતના તમામ જીવોની તારવાની ભાવનાવાળા. અને તેમ છતાંય અનંત તીર્થંકરો થવા છતાંય જ્યારે પણ પરમાત્માને પૂછીએ કે હે પરમાત્મા, કેટલા જીવો મોક્ષે ગયા છે, ત્રણેય કાળમાં પરમાત્માનો એક જ જવાબ છે, એકસ્ત નિગોયસ્ત અનંત ભાગોય સિદ્ધિ ગયો. એક નિગોદનો માત્ર અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. દરેક તીર્થંકર પરમાત્માઓ આ ભાવના ભાવે છે. તેમ છતાંય આપણે આજ દિવસ સુધી મોક્ષે ન પહોંચ્યા, કારણ કે આપણે આપણી પાત્રતા વિકસાવી જ નહીં. વરસાદ આવતો હોય પણ પાત્ર જ ઊંધું હોય તો ન ભરાય. એમ પરમાત્માની કૃપાનો અનરાધાર વરસાદ વરસતો હોય છે. પણ આપણી પાત્રતા ન હોવાના કારણે આપણે આજ દિવસ સુધી મોક્ષે પહોંચી શક્યા નહીં. આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યા છીએ. અને આ સંસાર પરિભ્રમણથી મુક્ત થવાનો શ્રેષ્ઠ ઉપાય કોઈ હોય તો માત્ર સાધુ જીવન છે. નમસ્કાર મહામંત્રની અંદર પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર એટલા માટે કરીએ છીએ કે તે નિષ્પાપ જીવન જીવી રહ્યા છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ મહારાજ નિષ્પાપ જીવન જીવી રહ્યા છે. અરિહંત અને સિદ્ધ પરમાત્માએ કર્મનો ક્ષય કરેલો છે. એટલે નમસ્કાર મહામંત્રમાં તેને જ સ્થાન છે કે જેનું જીવન નિષ્પાપ છે. કોઈ શ્રાવકને નવકાર મંત્રમાં સ્થાન નથી આપ્યું, કોઈ શ્રીમંતને નવકાર મંત્રમાં સ્થાન નથી આપ્યું, કોઈ ચક્રવર્તી કે ઇન્દ્ર મહારાજાને નવકાર મંત્રમાં સ્થાન નથી આપ્યું. કારણ કે બધાનું જીવન પાપ વાળું છે. નિષ્પાપ જીવન જીવનાર જો કોઈ હોય તો માત્ર પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો છે. કોઈ પણ જીવની હિંસા કરે નહીં, કરાવે નહીં, કરતાને સારો માને નહીં. અને માટે કુદરતી આફતો થવા છતાં પણ કદાપી સાધુ સાધ્વીજી ભગવંતોના પ્રાણ એ કુદરતી આફતોમાં નથી ગયા. કુદરતી આફત એટલે 5 પ્રકારના સ્થાવર જીવોનો પ્રકોપ. પૃથ્વીકાયનો પ્રકોપ થાય, ધરતીકંપ આવે. અપકાયનો પ્રકોપ થાય એટલે પૂર આવે. દેવકાયના પ્રકોપમાં પ્રચંડ આગ લાગે. વાવુકાયના પ્રકોપમાં વાવાઝોડું આવે. વનસ્પતિકાયના પ્રકોપમાં કિંપાક જેવા ઝેરી ફળો પ્રાપ્ત થાય. પણ આજ દિવસ સુધી કોઈ સાધુ સાધ્વીજી આની અંદર કોઈએ પોતાના પ્રાણ ગુમાવ્યા નથી. કારણ કે એ સાધુ સાધ્વીજી ભગવંતો જગતના બધા જીવોને અભય આપે છે. જ્યારે આપણું જીવન આ જીવોની હિંસા વિના ચાલતું નથી. શ્રાવક જીવન એક એવું જીવન છે કે દરરોજ પૌષધ લઈને બેસીએ તો પણ સાધુ સાધ્વીજી ભગવંતો જે અહિંસાનું પાલન કરી શકે એની માત્ર 16મા ભાગની જ અહિંસા પાડી શકાય. એનાથી વધારે અહિંસા શ્રાવક જીવનની અંદર પાડી શકાતી નથી. સાધુ સાધ્વીજી ભગવંતો રોજ ધર્મ કરે, પ્રતિદિન ધર્મ કરે, પ્રતિ પળ કરે, પ્રતિ ક્ષણ કરે, પ્રતિ સેકન્ડ કરે. જ્યારે આપણે દરરોજ ધર્મ કરતા નથી એટલે આપણા માટે જ્ઞાનીઓએ પર્વોની વ્યવસ્થા કરી. પર્વ એટલે ગાંઠ. આત્મા ઉપર લાગેલી રાગ અને દ્વેષની ગાંઠ જેના દ્વારા દૂર થાય એને પર્વ કહેવાય. લૌકિક પર્વોની અંદર સારું ખાવા પીવાનું, કપડાં સારા પહેરવાના, હરવા ફરવાનું એની પ્રધાનતા હોય. આપણા બધા પર્વો લોકોત્તર પર્વો છે. આપણા પર્વોમાં ત્યાગની પ્રધાનતા હોય.
દિવાળીનો સમય આવે તો પણ છઠ કરવાનો છે, 2 દિવસ પૌષધ કરવાનો છે, પણ મેવા મીઠાઈ ખાવાના નથી, સારા કપડાં પહેરીને ફરવાનું નથી. એટલે આપણા પર્વો એ હંમેશા ત્યાગના પર્વ છે. આ એક પર્વ એવું છે કે જે શાશ્વત પર્વ છે. એ અપેક્ષાએ પર્યુષણ મહાપર્વ કરતાં પણ આ પર્વની વેલ્યુ વધારે છે. કારણ કે પર્યુષણ મહાપર્વ એ માત્ર પહેલા અને છેલ્લા તીર્થંકર પરમાત્માના શાસનકાળમાં હોય, વચ્ચેના 22 તીર્થંકર પરમાત્માના શાસનકાળમાં પર્યુષણ મહાપર્વ ન હોય. કારણ કે એમને દોષ લાગે તો જ પ્રતિક્રમણ કરવાનું છે. સાધુ સાધ્વીજી ભગવંતોને દોષ લાગે તો જ પ્રતિક્રમણ કરે, અને તે પ્રતિક્રમણ પણ દેવશ્રી અને રાય, પક્ષી, ચોમાસી કે સંવત્સરી પ્રતિક્રમણ વચ્ચેના 22 તીર્થંકર પરમાત્માના શાસનકાળમાં હોતું નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ પર્યુષણ મહાપર્વ નથી, ત્યાં પણ દોષ લાગે તો જ પ્રતિક્રમણ કરે સાધુ સાધ્વીજી ભગવંતો, નહીતર પ્રતિક્રમણ પણ નહીં. પર્યુષણ મહાપર્વ એ સંવત્સરી મહાપર્વના કારણે એ દિવસો ગોઠવાયેલા છે. જ્યારે આ આરાધના એક એવી છે, 24 તીર્થંકર પરમાત્માના શાસનકાળમાં હોય, સર્વત્ર હોય, ભરત, ઐરવત કે મહાવિદ્ય ક્ષેત્ર દરેક જગ્યાએ આની આરાધના થાય. દેવો પણ નંદીશ્વર દ્વીપ ઉપર જઈને 28 મહોત્સવ કરે એવું એક આ પર્વ છે. તે શાશ્વત પર્વ છે. એ શાશ્વત પર્વની અંદર જે જીવન દરમિયાન કરવાના કાર્યો છે એ કાર્યોને ધ્યાનમાં રાખીને વધારે ઉદ્યમવાળા થવાનું છે. દૈનિક 6 કાર્યો બતાવ્યા છે. શ્રાવકે દરરોજ 6 કાર્યો કરવા જોઈએ. જીનેશ્વર પરમાત્માની પૂજા, ગુરુ મહારાજની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. આ શ્રાવકના દૈનિક કર્તવ્ય છે. પર્યુષણ મહાપર્વ આવે એટલે 5 કર્તવ્યો, વર્ષ દરમિયાન 11 કાર્યો, એમ જીવન દરમિયાન શ્રાવકે 36 કાર્યો કરવા જોઈએ. મનઃ વિનાણમ આણમ, એ સજ્જાઈની અંદર શ્રાવકે કયા 36 કાર્યો જીવન દરમિયાન કરવાના એ 36 કાર્યોનું વર્ણન કર્યું છે. શ્રાવકનું જીવન આજ્ઞા પ્રધાન જીવન હોય. અહીં કને જેટલા પણ જીવો છે એ બધા મોટા ભાગના જીવો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના, નિગોદથી માંડીને અનુત્તર વિમાનવાસી સુધીના આ બધા જીવોનું જે જીવન છે સંજ્ઞા પ્રધાન જીવન છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, આ સંજ્ઞાઓનો વડગાડ આપણા આત્માને અનાદિકાળથી વળગેલો છે. આ સંજ્ઞાઓ દૂર નથી થતી. ધર્મ કહીએ છીએ, ભગવાને સંજ્ઞાઓને દૂર કરવા માટે ઉપાય બતાવ્યો છે કે સંજ્ઞાઓ 4 છે, તો 4 પ્રકારનો ધર્મ કરવાથી એ 4 સંજ્ઞાઓ દૂર થાય. આહાર નામની સંજ્ઞાને જો દૂર કરવી હોય તો તપ નામનો ધર્મ જોઈએ. ભય સંજ્ઞાને દૂર કરવી હોય તો ભાવ ધર્મ જોઈએ. મૈથુન સંજ્ઞાને દૂર કરવી હોય તો શીલ ધર્મ જોઈએ. અને પરિગ્રહ સંજ્ઞાને દૂર કરવા માટે દાન ધર્મ બતાવ્યો. દાન, શીલ, તપ અને ભાવ એ 4 પ્રકારના ધર્મો અનાદિ કાળથી આપણા આત્માને વળગેલી સંજ્ઞાઓ એને દૂર કરવા માટે છે. પણ આશ્ચર્ય એ છે, તપ વધ્યો છે પણ આહાર સંજ્ઞા ઘટી નથી. આહાર સંજ્ઞા વધતી જ જાય છે, વધતી જ જાય છે. અનાદિ કાળથી જીવની આ ટેવ છે. દરેકે દરેક બાબતમાં જોઈએ તો સંજ્ઞાઓનું પ્રમાણ વધતું જાય છે. દાન પહેલા આટલું નહોતું અપાતું, દાન ઘણું અપાય છે, પણ દાન અપાવા છતાં પરિગ્રહ સંજ્ઞા વધી છે, ઘટી નથી. કરોડ આપીને 5 કરોડ કમાવાની ભાવના છે, એટલે પરિગ્રહ સંજ્ઞા એનું પ્રમાણ પણ આજના દિવસે ઘણું બધું વધ્યું છે. તો જે ધર્મ કરવા દ્વારા પરિગ્રહ સંજ્ઞા ત્રુટે નહીં એવા ધર્મને ધર્મ ન કહેવાય. આનંદગંજી મહારાજ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહે છે, ધર્મ ધર્મ કરતો જગ સહુ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ, ધર્મ દિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ. આજના જીવો 2 ટાઈમ પ્રતિક્રમણ કરે, 2 સામાયિક કરે, 2 કલાક દિનેશ્વર પરમાત્માની પૂજા કરે, એકાસનાદિનો તપ કરે એટલે સમજે હું ધર્મી છું. પણ આ ધર્મ ક્રિયા છે. ધર્મી તો છીએ કે જો સંજ્ઞાઓ ઘટે, ધર્મી તો છીએ જો રાગ અને દ્વેષ ઘટે, ધર્મી તો છીએ કે જો કષાયો ઓછા થાય. જ્યાં ઓછા ન થાય તો આ બધું કરવા છતાંય માત્ર ધર્મ ક્રિયા કહીએ અને ક્રિયા એ કર્મ.
ક્રિયા દ્વારા તો કર્મ ઉપાર્જન થાય, શુભ ક્રિયા શુભ કર્મ આપે, એ શુભ કર્મના ફળ રૂપે દેવલોકના સુખોની પ્રાપ્તિ થાય, પણ દેવલોકમાંથી આત્મા ગબડીને પાછો એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. એ રેશિયો દેવલોકની અંદર દરેક સમયે સંખ્યાતા કે અસંખ્યાતા દેવો દેવલોકમાંથી મરે છે, પણ એમાંથી એક આત્માનો પણ એવરેજ મનુષ્ય બનવામાં નંબર લાગતો નથી. અસંખ્ય દેવો મૃત્યુ પામે, એમાંથી એક પણ મનુષ્યમાં એવરેજ આવતો નથી. જો આવી ગયો, જો એવી રીતે આવતો હોત તો અહીં આંખના પલકારામાં અસંખ્ય મનુષ્યો થઈ જાય, કારણ કે આંખના પલકારામાં સમયો અસંખ્યાતા છે. એક સમયે પણ દેવલોકમાંથી એક જીવ આવે તો અહીં મનુષ્યની સંખ્યા અસંખ્યાતી થઈ જાય, પણ મનુષ્યોની સંખ્યા નક્કી છે. એકની સંખ્યાને 96 ટાઈમ ડબલ કરો અને જેટલી સંખ્યા આવે એટલા જ ગર્ભજ મનુષ્ય હોય. એનાથી એક પણ મનુષ્ય કદાપી વધારે ન હોય. ક્યારે વસ્તી ગણતરી કરવાની જરૂર જ નહીં. બધા 101 ક્ષેત્રો મનુષ્યને ઉત્પન્ન થવાના છે. એ દરેક મનુષ્યોને જો ભેગા કરવામાં આવે તો 29 આંકડા જેટલા જ થાય. એટલે કડવી વાસ્તવિકતા એ છે કે વર્તમાનમાં ધર્મ કરીએ છીએ તે ઓગ સંજ્ઞાનો ધર્મ છે. જેમ આહાર સંજ્ઞા છે એમ ધર્મ નામની પણ સંજ્ઞા છે. એ ધર્મ સંજ્ઞાના કારણે દેવલોક મળી જાય છે, પણ ભાવિ અંધકારમય છે. એ દેવલોકમાંથી પાછો આત્મા એકેન્દ્રિયની અંદર ગબડી જાય છે. એટલે આપણે એવું નથી કરવું. આપણે એવો ક્વોલિટી વાળો ધર્મ કરવો છે કે જે ધર્મ દ્વારા આપણું આવું પતન ન થાય. ઘણી બધી વખત ચારિત્ર ગ્રહણ કર્યું, પણ તેમ છતાંય આપણો આત્મા આજ દિવસ સુધી મોક્ષે ન પહોંચ્યો, કારણ કે માત્ર દ્રવ્યથી ચારિત્ર ગ્રહણ કર્યું. જો ભાવપૂર્વકનું ચારિત્ર હોત, જો સમ્યક દર્શન પૂર્વકનું ચારિત્ર હોત તો 8મા ચારિત્રે આત્મા મોક્ષે પહોંચી જાય. 9મી વખત દીક્ષા લેવાની જરૂર નહીં, પણ કહેવાય છે મેરુ પર્વત જેટલા ઓઘા ભેગા કર્યા. આટલી બધી વખત ચારિત્ર લીધું છતાંય ઠેકાણું ન પડ્યું. એ ન પડવાનું કારણ સમ્યક દર્શન ગુણનો અભાવ. સૌથી પહેલો ગુણ જો પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ હોય તો સમ્યક દર્શન ગુણ છે. દાનાદિક કિરિયા નદીએ સમકિત વિન શિવ શર્મ, તે માટે સમકિત વળું જાણો પ્રવચન મર્મ. આત્મામાં જો સમ્યક દર્શન નથી તો દાનાદિ ધર્મો ગમે તેટલા કરે એ માત્ર સદગતિનું કારણ બને. એ આત્માને મોક્ષે ન લઈ જાય. મોક્ષનું મૂળ તે સમ્યક દર્શન છે. 9 પદની અંદર પ્રવેશ દ્વાર, ભગવાનના શાસનમાં જો પ્રવેશ કરવો હોય તો આ પદથી ભગવાનના શાસનમાં પ્રવેશ મળે. સાધુ પદથી પ્રવેશ ન થાય. પ્રવેશ માટે સમ્યક દર્શન જોઈએ. જો સમ્યક દર્શન ન હોય તો સાધુ એ દ્રવ્ય સાધુ છે. આચાર્ય પણ દ્રવ્ય આચાર્ય છે. એ આચાર્ય પણ ભાવાચાર્ય ન કહેવાય. સમ્યક દર્શન હોય તો જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય. સમ્યક દર્શન હોય તો ચારિત્રને સમ્યક ચારિત્ર કહેવાય. સમ્યક દર્શન હોય તો તપને સમ્યક તપ કહેવાય. એટલે સમ્યક દર્શન વિના બધું નકામું છે. એટલે પાપ સ્થાનકમાં ભલે મિથ્યાત્વ શલ્યનો નંબર સૌથી છેલ્લો હોય, પણ સૌથી પહેલા દૂર એને કરવાનું છે. એ દૂર થાય ત્યારે સમ્યક દર્શનની આત્માને પ્રાપ્તિ થાય. એટલે દર્શન એ બીજ છે. 9 પદમાં દર્શન એ બીજ છે. જ્ઞાન એ પ્રકાશ છે. બીજનું વાવેતર કર્યું હોય, પણ બીજનું વાવેતર કર્યા પછી અંધારું જ હોય તો પણ બીજમાંથી અંકુર ન ફૂટે. એટલે પ્રકાશ જોઈએ તો સમ્યક જ્ઞાન એ પ્રકાશ છે. એ પ્રકાશ પ્રાપ્ત થયા પછી બાઉન્ડ્રી જોઈએ. જો બાઉન્ડ્રી ન હોય તો જે જગ્યાએ બીજ મૂકેલું છે હિંસક પશુઓ વગેરે આવીને એ બીજને ખાઈ જાય તો પણ એમાંથી જે ફળ પ્રાપ્ત થવું જોઈએ તે ન થાય. તો ચારિત્ર એ બાઉન્ડ્રી છે. અગ્નિ જોઈએ, જે કચરો એટલામાં પડેલો છે એ બધા કચરાને સાફ કરવાનો છે, બાળી નાખવાનો છે. એ કચરાને બાળવાનું કામ અગ્નિ કરે અને તપ એ અગ્નિ છે. એટલે સમ્યક દર્શન બીજ છે. સમ્યક જ્ઞાન પ્રકાશ છે. સમ્યક ચારિત્ર બાઉન્ડ્રી છે. સમ્યક તપ અગ્નિ છે. એના પછી વરસાદ જોઈએ. સાધુ ધર્મ એ વરસાદ છે. કાળો વરસાદ, કારણ કે સાધુનો વર્ણ કાળો છે. અનરાધાર વરસાદ. એ વરસાદ વરસે તો બીજમાંથી અંકુર ફૂટે. જે અંકુર ફૂટે તે ઉપાધ્યાય છે. અંકુર લીલા હોય, ઉપાધ્યાયનો વર્ણ લીલો છે.
અંકુર ફૂટ્યા પછી એમાં પાન આવે, પાન પીળા વર્ણના હોય, આચાર્યનો વર્ણ પીળો છે. ત્યાર પછી કાચું ફળ અને પાકું ફળ. કાચું ફળ સફેદ હોય અરિહંત, પાકું ફળ લાલ ઘૂમ હોય. અને એ પાકું ફળ એટલે સિદ્ધ. એટલે જેને સિદ્ધ પદનું ફળ જોઈએ છે એ સમ્યક દર્શનના બીજનું વાવેતર કરે તો જ એને સિદ્ધ પદની પ્રાપ્તિ ન થાય. આ જગતની અંદર જેટલા પણ જીવો છે બધા જ જીવોને સિદ્ધ બનવું છે, બધા જ જીવોને મોક્ષે જવું છે. મોક્ષ શબ્દથી અપરિચિત હોય એને પણ મોક્ષે જવું છે, નાસ્તિકને પણ મોક્ષે જવું છે. તમે નાસ્તિકને પૂછો, ભાઈ તને સુખ જોઈએ કે દુઃખ? એમ જ કહેશે મને સુખ જોઈએ. એને બીજો પ્રશ્ન પૂછો, તને કેટલા સમય માટેનું સુખ જોઈએ? તો પરમેનન્ટ સુખ જોઈએ. આ પરમેનન્ટ સુખ મોક્ષ સિવાય બીજે ક્યાંય ન મળે. અને એ મોક્ષમાં પહોંચવા માટે સમ્યક દર્શનનું બીજ જોઈએ ને જોઈએ. તીર્થંકર પરમાત્માના ભવોની ગણતરી પણ જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યાર પછીથી થાય છે. ત્યાં સુધી એમનો પણ અનંત ભૂતકાળ છે, પણ શાસ્ત્રો એની નોંધ લેતા નથી. શાસ્ત્રોની અંદર જે દિવસે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય ત્યારથી આત્મામાં આધ્યાત્મિક વિકાસ થાય છે. નવકાશીના પઠાણથી લાભ ઘણો વધારે થાય. શાસ્ત્રોમાં લાભ તો એ બતાવ્યો છે કે 100 વર્ષ સુધી નરકનો જીવ અકામ નિદ્રા કરીને જેટલા કર્મો ખપાવે એટલા કર્મો માત્ર એક નવકાશીના પઠાણથી ખપે. કેટલાય સૂર્યવંશી જીવો હોય, નવકાશી આવ્યા પછી જ પથારીમાંથી ઊભા થતા હોય, અને તોય એને આટલો લાભ ન મળે. કેમ લાભ ન મળે? કારણ કે સમ્યક દર્શન ગુણ જોઈએ. શરત એ છે આ નવકાશીનો આટલો લાભ એના માટે કે જે આત્મામાં સમ્યક દર્શન ગુણ હોય. એ ગુણ કોને પ્રાપ્ત થાય? પહેલું કર્તવ્ય મન્નઃ જીનાનમ આનમ. જીનેશ્વર પરમાત્માની જે આજ્ઞા માને એને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય. જે આત્મા જીનેશ્વર ભગવાનની આજ્ઞાથી વિપરીત ચાલ્યા કરે એને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ ન થાય. એટલે આપણું જે પહેલું કર્તવ્ય છે તે મન્નઃ જીનાનમ આનમ. જીનેશ્વર પરમાત્માની આજ્ઞા માનવી. કારણ કે ભગવાન વિતરાગ છે, સર્વજ્ઞ છે. વિતરાગ અને સર્વજ્ઞ હોય તે કદાપી અસત્ય બોલે નહીં. અસત્ય બોલવાના 4 કારણો છે. ક્રોધ, લોભ, ભય, હાસ્ય, ત્રીજી બોલ્યા વચન અસત્ય. ક્રોધ, લોભ, ભય અને હાસ્ય, આ 4 અસત્ય બોલવાના કારણો છે. વિતરાગમાં આ 4 માંથી એક પણ કારણ નથી. એક પણ ઈચ્છા વિતરાગની નથી. આપણી ઈચ્છાઓનો કોઈ પાર નથી. અહીં આવીને કોઈ કે ભાઈ તમારી જેટલી ઈચ્છાઓ હોય બધી લખીને આપી દો, તમારી બધી ઈચ્છાઓ હું પૂરી કરી દઈશ, પણ મારી શરત એ છે નવી એક પણ ઈચ્છા ઊભી કરવાની નહીં. તો એ શક્ય નથી. આજના દિવસે બધી ઈચ્છા પૂરી કરી દે, બજારમાં નીકળો અને કાંક ગાડીનું નવું મોડલ જુઓ, બધા આના કરતાં આ લીધી હોત તો સારું હતું. મોલમાં ગયા અને કપડાં ઓલા સ્પ્રિંગના જોયા, હા આ કપડાં સારા હતા. ઈચ્છાઓ નવી ને નવી ઊભી થયા જ કરે છે. એકમાત્ર વિતરાગ જ એવા છે કે જેને કોઈ પ્રકારની ઈચ્છા ન હોય. લોભ કશાય જ નથી, માટે કોઈ ઈચ્છા નથી. આપણા બધામાં કશાય ભરપૂર છે. હરિભદ્ર સુરજી મહારાજા કહે છે કે જે કરવા દ્વારા આત્માના કશાયો ઓછા થાય તો સમજવાનું કે ધર્મની દિશામાં આગળ વધી રહ્યો છે. પણ આપણે આપણી જાતને તપાસવાની છે. આટલા સામાયિક કરીએ છીએ પણ ક્ષમતા કેટલી આવી? જો ક્રોધાદી કશાયો ઓછા ન થયા તો પછી માત્ર ધર્મ ક્રિયા કરી છે. આપણા બધામાં બધા કશાયનું જો કોઈ મૂળ હોય તો લોભ નામનો કશાય છે. અને આ લોભ કશાય બધામાં વૃદ્ધિ પામતો જાય છે. 2014માં જે કમાવાનો ટાર્ગેટ નક્કી કર્યો એ 2015માં ઓછો હોય કે વધારે હોય? 2016માં વધે કે ઘટે? ટાર્ગેટ વધતો જાય એટલે લોભ કશાય વધતો ગયો. એ લોભ કશાય વધતો ગયો એટલે બાકીના બધા કશાયો વધતા જાય. એટલે આત્મા આ સંસારની જાળની અંદર ભટક્યા જ કરે, ફર્યા જ કરે. એના માટે એવું ન થાય. બસ એટલા માટે સમ્યક દર્શન નામનો ગુણ એ જો આત્મામાં આવી જાય તો જ બચી શકાય. એટલે પહેલો પ્રયત્ન એના માટે કરવાનો. પણ એ પ્રયત્ન કરવા માટે
સૌથી પહેલા અનંતાનુબંધીને રવાના કરવો પડે. જ્યાં સુધી અનંતાનુબંધી હોય ત્યાં સુધી સમ્યક દર્શન કોઈને પ્રાપ્ત ન થાય. અનંતાનુબંધી કશાય એ છે કે તમે કોઈને સંવત્સરી પહેલાની ભૂલ યાદ કરાવો, એ પણ અનંતાનુબંધી કશાય છે. તે વખતે તમે ક્ષમાજ્ઞા આપી દીધી અને ક્ષમાજ્ઞા આપ્યા પછી પાછી ભૂલ યાદ કરાવો છો, તો એ અનંતાનુબંધી નામનો કશાય. અને તેવા સમયે આયુષ્ય બંધાય તો નક્કી નરકે જવું પડે. એ જ્યાં સુધી હોય ત્યાં સુધી સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ ન થાય. એટલે આ ગુણ જેને પણ પ્રાપ્ત કરવો છે એને સૌથી પહેલા તો દુનિયાના બધા જીવોની બધી ભૂલોને ભૂલી જવી પડે. જો એ બધી ભૂલોને ભૂલી જાય તો એ જીવ તરફ કશાય ઉત્પન્ન ન થાય. નહીતર કોઈની ભૂલને પણ યાદ રાખીએ એટલે કશાય ઉત્પન્ન થયા વિના રહે નહીં. જ્યાં સુધી એ કશાય ઉત્પન્ન થયો ત્યાં સુધી અનંતાનુબંધી નામનો કશાય છે. એટલે એ દૂર થયા વિના સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ ન થાય. અને એ પ્રાપ્ત થાય પછી 26 આવશ્યમી ઉજ્જુત્તો હોય પૈ દિવસમ, 6 પ્રકારના આવશ્યકો એની અંદર પ્રતિદિન ઉદ્યમ વાળા રહેવાનું છે. ગણધર ભગવંતો પણ 6 આવશ્યકો એ દરરોજ સવાર સાંજ કરતા હતા. તો 6 આવશ્યક એટલે આપણા આત્માને નિરોગી થવા માટેની પ્રક્રિયા, શરીરને નિરોગી કરવાની જે પ્રક્રિયા છે એ આત્માને નિરોગી કરવાની પ્રક્રિયા છે. શરીરને નિરોગી કરવા માટે કોઈ રોગ આવ્યો હોય, મોટો રોગ હોય, હોસ્પિટલમાં એડમિટ થવું પડે, સર્જન ડોક્ટરના શરણે જવું પડે. એ સર્જન ડોક્ટરનો મેળા ફેમિલી ડોક્ટર કરાવી આપે. ત્યાર પછી ઓપરેશન થિયેટરની અંદર લઈ જઈને એનું ઓપરેશન થાય. ઓપરેશન થયા પછી પાટાપિંડી થાય અને છેલ્લે જ્યારે હોસ્પિટલમાંથી રજા આપે તેવા સમયે વિટામિનની ટેબ્લેટો લખી આપે. કારણ કે શરીરમાંથી લોહી ઘણું નીકળી ગયું છે એટલે એને તંદુરસ્ત બનાવવા માટે વિટામિનની જરૂર છે. બસ શરીરને નિરોગી કરવા માટેની જે પ્રક્રિયા છે એ જ પ્રક્રિયા આપણા આત્માને નિરોગી બનાવવા માટેની છે. આત્માને નિરોગી બનાવવા માટે સૌથી પહેલા હોસ્પિટલમાં એડમિટ થવું પડે અને એ હોસ્પિટલનું નામ છે સામાયિક. આજ દિવસ સુધી જેટલા આત્માઓ મોક્ષે ગયા, વર્તમાનમાં માર્ગ ક્ષેત્રમાંથી જેટલા મોક્ષે જઈ રહ્યા છે, ભાવિ અનંત કાળમાં પણ જેટલા જીવો મોક્ષે જશે એ બધા જ સામાયિકના કારણે જશે. જ્યાં સુધી સમતાનો પરિણામ ઉત્પન્ન નહીં થયો હોય ત્યાં સુધી જીવનો મોક્ષ કદાપી સંભવિત નથી. એટલે મોક્ષે જવા માટે સૌથી પહેલા સામાયિક નામની હોસ્પિટલમાં એડમિટ થવું પડે. એ હોસ્પિટલમાં એડમિટ થયા પછી સર્જન ડોક્ટરોના શરણે જવું પડે. કારણ કે આપણું ઓપરેશન સર્જન ડોક્ટરો કરવાના છે અને એ સર્જન ડોક્ટર એટલે 24 તીર્થંકર પરમાત્મા, 24 અર્થો. બીજું આવશ્યક 24 તીર્થંકર પરમાત્મા એ સર્જન ડોક્ટર છે. એ આપણું રાગ દ્વેષની ગાંઠનું ઓપરેશન કરવાના છે અને એનો મેળાપ કરાવી આપનાર ફેમિલી ડોક્ટર હોય તો એ ફેમિલી ડોક્ટર એટલે ગુરુ મહારાજ. જેમ ફેમિલી ડોક્ટર હોય એમ ફેમિલી ગુરુ પણ હોવા જોઈએ. ફેમિલી ગુરુ એટલા માટે જોઈએ કે આપણો આત્મા અનાદિ કાળથી ભટકી રહ્યો છે. જ્યાં ગયા ત્યાં દોષોને જ સેવતા આવ્યા છીએ અને એના કારણે દોષો એટલા બધા ભેગા થઈ ગયા છે કે ધર્મ કયો કરવો એ ગુરુ મહારાજને આપણે ત્યારે જ પૂછી શકીએ કે ગુરુ મહારાજ આપણા દોષોને જાણતા હોય. જો દોષોને ન જાણતા હોય તો નિદાન કઈ રીતે કરે? પેલા ડોક્ટરને આપણા શરીરમાં જે પણ તકલીફ છે બધી આપણે બતાવીએ છીએ તો નિદાન કરી શકે છે. એ જે દવા આપે લાગુ પડે છે. એમ આપણામાં કેવા દોષો છે એ જો ગુરુને ખબર ન હોય તો કયો ધર્મ કરવો એ ગુરુ ભગવાન કઈ રીતે બતાવે? અને ધર્મની વ્યાખ્યા માત્ર એક જ નથી. ધર્મની વ્યાખ્યા જુદા જુદા જીવોને ધ્યાનમાં રાખીને કરેલી છે. જે આત્મા ભગવાનનું શાસન નથી પામ્યો એના માટે ધર્મની વ્યાખ્યા એ છે કે દુર્ગતિમાંથી પડતા બચાવે તે ધર્મ. જે નરક અને નિગોદમાંથી આત્માને બચાવે, નરક અને તિર્યક ગતિમાંથી બચાવે એવી પ્રવૃત્તિ જે કરાય એને ધર્મ કહેવાય. એટલે અન્ય ધર્મીઓ જે ધર્મ કરે છે તે ધર્મ મોક્ષ માટે નહીં, પણ એ લોકો ધર્મ એટલા માટે કરે છે મારે નરકમાં નથી જવું. દાન એટલા માટે આપે છે કે આપ્યું હશે તો બીજા કોઈ ભાવમાં મને કોઈ આપનાર મળશે.
બદલાની ભાવનાથી આપે છે. આપણે દાન આપીએ છીએ આપણી પરિગ્રહ સંજ્ઞા ત્રુટે એટલા માટે આપીએ છીએ. જ્યારે એ લોકો જે આપી રહ્યા છે એ કોઈ અપેક્ષાથી આપે છે, એટલે દુર્ગતિમાંથી પડતા બચાવે તે ધર્મ, એ વ્યાખ્યા આ જૈન દર્શન જે આત્મા નથી પામ્યો એને લાગુ પડે. જે આત્મામાં સમ્યક દર્શન ગુણ હોય એના માટે ધર્મની વ્યાખ્યા એ છે તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ. જીનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સત્ય જ છે અને શંકા વગરનું છે. બસ આવી દ્રઢ માન્યતા, બસ માત્ર દ્રઢ માન્યતા. પછી ભલે ભગવાનની આજ્ઞા મુજબ જીવન ન જીવી શકે, પણ ભગવાને આ કહ્યું છે, આ પ્રમાણે કરવું જોઈએ. મારાથી નથી થતું એ મારી કમનસીબી છે, પણ કરવા યોગ્ય તો આ જ છે. આવી દ્રઢ માન્યતા જેમાં હોય તે સમ્યક દર્શન ગુણવાળો કહેવાય. અને એના માટે ધર્મની વ્યાખ્યા આટલી. સમ્યક દર્શન ગુણથી આગળ વધીને જ્યારે શ્રાવક જીવન પ્રાપ્ત થાય, આપણે બધા વ્યવહારથી શ્રાવક કહેવાય. નિશ્ચયથી તો પાંચમા ગુણસ્થાનકને બહુ દૂર છે, પણ વ્યવહારથી આપણે બધા શ્રાવક છીએ. તો આપણા માટે ધર્મની વ્યાખ્યા જૈણા એ ધમ્મો. આપણે જૈનાને ગૌણ કરીને કોઈ કામો કરી શકતા નથી. આપણે દરેક જગ્યાએ જૈનાને પ્રધાન બનાવવાની છે. એની વાત આપણે અવસરે કરશું કે આપણે કેવી જૈના પાડવી જોઈએ. સાધુ માટે બે પ્રકાર, પ્રમત્ત અને અપ્રમત્ત. જેમાં પ્રમાદ છે એવા સાધુ ભગવંતો, એના માટે ધર્મની વ્યાખ્યા આણાએ ધમ્મો, ભગવાનની આજ્ઞાએ ધર્મ છે. પ્રમાદ વગરના સાધુ માટે ઉપયોગી ધર્મ, એ ધર્મની વ્યાખ્યા છે. હજુ ઉપર જાય તો મોહક્ષય ધર્મ શ્રેણી માંડે ત્યારે, અને સિદ્ધ બની જાય ત્યારે વસ્તુ સહાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ તે ધર્મ, આત્માને જ્ઞાનાધિક ગુણોની અંદર રમણતા કર્યા કરવી એ ધર્મ છે. આમ જુદી જુદી કેટેગરીના જીવો માટે ધર્મની જુદી જુદી વાત કરી છે. તો અહીં કને આ ધર્મ કયો કરવો એ ગુરુ મહારાજ આપણને ક્યારે બતાવી શકે? જો આપણા બધા દોષો જાણતા હોય તો. નહીતર એ આપણને ન બતાવી શકે. એટલે ભવ આલોચના લઈને જન્મથી માંડીને 8 દિવસ સુધી જેટલા પણ દોષો સેવાયા હોય એ બધા જ દોષોનું વર્ણન ગુરુ પાસે જઈને કરવાનું છે. આલોચના લઈ લેવાની છે, અને આલોચના લીધા પછી પ્રતિ વર્ષ એ આલોચના આગળ વધારવાની છે. ભૂલો તો થતી જ રહેવાની છે, કારણ કે આપણે બધા છદ્મસ્ત છીએ, સંસારમાં બેઠેલા છીએ. માટે ભૂલો થયા કરશે, પણ આલોચના પણ વારંવાર લયા કરવાની છે. તો આ રીતે જે ત્રીજું આવશ્યક વંદન નામનું છે એ ગુરુને લાગુ પડે છે. અને એ ગુરુ આપણને ફેમિલી ડોક્ટરની જોડે, સર્જન ડોક્ટરની જોડે, 24 તીર્થંકર પરમાત્માઓની જોડે એ આપણને અનુસંધાન કરાવી આપે છે. બધું થઈ ગયું, હોસ્પિટલમાં એડમિટ પણ થઈ ગયા, સર્જન ડોક્ટરો પણ હાજર છે. હવે ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. સપ્તસ્તવી સૂત્ર બોલો એટલે ઓપરેશન થિયેટરમાં દાખલ થઈ ગયા. એ ઓપરેશન થિયેટરની અંદર ઓપરેશન કરવાનું છે. અહીં તો રાગ અને દ્વેષની ગાંઠ એ અનાદિકાલીન છે. જ્યારે હમણાં જે ઓપરેશનો થઈ રહ્યા છે, કોઈને કેન્સરની પણ ગાંઠ હોય તો થોડા સમયથી થોડો કચરો જમા થયા કરતો હોય અને એ ગાંઠ રૂપે બહાર આવી હોય, એનું ઓપરેશન અહીં ડોક્ટર કરે. જ્યારે આ ડોક્ટરો 24 તીર્થંકર પરમાત્મા રૂપી ડોક્ટરો અનાદિકાળથી આપણી જે રાગ અને દ્વેષની ગાંઠ છે, આ ભાવે અને આ ન ભાવે, આ ફાવે અને આ ન ફાવે, આ ગમે અને આ ન ગમે, આ સારું અને આ ખરાબ, આ રતિ અને અરતિના પરિણામો એ રાગ અને દ્વેષની ગાંઠને મજબૂત બનાવે છે. આ અનાદિકાલીન આ ગાંઠને ઓપરેશન કરવા માટે આપણે ત્યાં દાખલ થઈએ છીએ. સર્જન ડોક્ટરો આપણું ઓપરેશન કરે છે. રાગ અને દ્વેષની ગાંઠનું ઓપરેશન એ પ્રતિક્રમણ નામનું આવશ્યક. પ્રતિક્રમણમાં સપસ્તવી સૂત્ર બોલાય, એ બીજ સૂત્ર. એનાથી આગળ ઈચ્છામી પરિક્રમ્યમ જોમે દિવસનો અગિયારો કહો, એ એનો વિસ્તાર. વંદિત્તુ એનો પણ વિસ્તાર, અતિચાર એનો પણ વિસ્તાર. બસ આ પ્રતિક્રમણ એ રાગ અને દ્વેષની ગાંઠનું ઓપરેશન એના દ્વારા કરવાનું છે. ઓપરેશન થયા પછી પાટાપિંડી કરવી પડે. કાયોત્સર્ગે પાટાપિંડી છે. સૌથી વધારે કર્મની નિર્જરા કાયોત્સર્ગથી થાય છે. માટે આપણા અરિહંત પરમાત્મા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પણ સતત
મિચ્છામિ દુક્કડમ, દીક્ષા સ્વીકાર્યા પછી, દીક્ષા લીધા પછી તે સતત આ કાયોત્સર્ગ ધ્યાનની સાધનામાં રહે છે. ભગવાન મહાવીર 12.5 વર્ષની ઘોર સાધના અને એની અંદર માત્ર 349 જ પારણા, બાકીનો બધો જ તપ એ 24 ઉપવાસ, 11.5 વર્ષ કરતા પણ વધારે બસ આહાર, વિહાર અને નિહાર, આ ત્રણને છોડીને બાકીનો બધો જ સમય અરિહંત પરમાત્મા છત્મસ્ત અવસ્થામાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહે. કારણ કે વધારેમાં વધારે કર્મ નિર્જરા કાયોત્સર્ગથી થાય છે. કાયા ઉપરનું મમત્વ દૂર કરવાનું છે. આપણને સૌથી વધારે રાગ આ કાયા ઉપર છે. કારણ કે કાયાનો સંબંધ આ જીવની સાથે અનાદિકાળથી છે. 5 ઇન્દ્રિયોમાં સૌથી વધારે આપણને જો કોઈ ઇન્દ્રિયના સુખની લાલચ હોય તો સ્પર્શેન્દ્રિયના સુખની લાલચ છે. કારણ કે સ્પર્શેન્દ્રિયનો આજ દિવસ સુધી વિરહ થયો નથી. આજે પણ એકેન્દ્રિયમાં હોઈએ તોય સ્પર્શેન્દ્રિય હોય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં હોઈએ તો પણ હોય, દેવ, નારક, મનુષ્ય કે તિર્યજપણે જઈએ ત્યાં પણ આ સ્પર્શેન્દ્રિય હોય. એટલે એનો વિરહ આજ દિવસ સુધી નથી થયો. અને આ શરીરમાં પણ બાકીની ઇન્દ્રિયો અમુક સ્થાને જ છે. સ્પર્શેન્દ્રિય આખા શરીરમાં વ્યાપ્ત છે. જ્યાં બાકીની ઇન્દ્રિયો છે ત્યાં પણ સ્પર્શેન્દ્રિય છે. એટલે સ્પર્શનું સુખ જીવને સૌથી વધારે ગમે છે. માટે બ્રહ્મચર્ય ગુણ દુર્લભ છે. બ્રહ્મચર્ય ગુણની દુર્લભતાનું કારણ કે આ ઇન્દ્રિયનો વિરહ કોઈ પણ વખતે થયો નથી આત્માને. એટલે એનું સુખ જીવને બહુ ગમે છે. તો એ સુખને છોડવા માટે કાયોત્સર્ગની સાધના કરવાની છે. કાયા ઉપરના મમત્વનો ત્યાગ કરવાનો છે. જ્યારે કાયોત્સર્ગ કરીએ ત્યારે ઠાણેણમ મોણેણમ જાણેણમ, સ્થાન એટલે કાય ગુપ્તિ, એક સ્થાનેથી બીજા સ્થાને નહીં જાઉં. મોણેણમ મૌન એટલે વચન ગુપ્તિનું પાલન કરીશ. જાણેણમ એટલે ધ્યાન મન ગુપ્તિનું પાલન કરીશ. એમ ત્રણેય ગુપ્તિના પાલન પૂર્વકનો કાયોત્સર્ગ હોય. કાયા ઉપરનું મમત્વ એનાથી દૂર થાય, કર્મની નિર્જરા સૌથી વધારે થાય. તો આ પાટાપિંડીના સ્થાને તે કાયોત્સર્ગ છે. અને જ્યારે રજા આપવાની હોય ત્યારે વિટામિનની ટેબ્લેટો આપે. અહીં પચ્ચખાણ એ વિટામિન છે. પચ્ચખાણ વિના ક્યારેય આત્માની તંદુરસ્તી હોય નહીં. પચ્ચખાણ વિના કદાપી ધર્મ હોય નહીં. જો પચ્ચખાણ વિના ધર્મ હોત તો આપણા કરતા વધારે ધર્મી નિગોદના જીવો કહેવાય. આપણે હિંસા કરીએ છીએ, નથી કરતા. આપણે જૂઠું બોલીએ છીએ, નથી બોલતા. એ ચોરી નથી કરતા, અબ્રહ્મ નથી સેવતા, પરિગ્રહ નથી રાખતા. તેમ છતાંય આપણે એને ધર્મી નથી કહેતા. કેમ ધર્મી નથી કહેતા? કારણ કે એને પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર્યો નથી. આપણે પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી શકીએ છીએ. જો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરીએ તો ધર્મી. જો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરીએ, રાત્રે ન ખાઈએ પણ 13 કે 24 પચ્ચખાંડ ન લઈએ તો રાત્રિ ભોજન ત્યાગનો લાભ ન મળે. લાભ તેને જ મળે જે નિયમ સ્વીકારે. બસ જ્યાં સુધી નિયમ ન સ્વીકારાય ત્યાં સુધી કોઈ પ્રકારનો લાભ આપણને ન થાય. સર્વત્ર નિયમની જરૂર છે. અહીં લાઈટ પણ છે તો એને પણ કંટ્રોલ છે. સ્વિચનો કંટ્રોલ મૂક્યો છે. તમે સાયકલ ચલાવો તો ત્યાં કને પણ કંટ્રોલ છે, ત્યાં પણ બ્રેક છે. તમારી ગાડીમાં જેમ બ્રેક છે એમ સાયકલની અંદર પણ બ્રેકની જરૂર છે. તમારો ગેસ હોય ત્યાં પણ બ્રેક છે, ત્યાં પણ બટન છે. એનાથી એટલે સર્વત્ર એને કંટ્રોલ કરવાની જરૂર છે. એમ આપણે પણ આપણા મન, વચન અને કાયા ઉપર કંટ્રોલ કરવાનો છે. કુમારપાળ મહારાજાએ જે રીતે કર્યું, આરતી ઉતારી રાજા કુમાર પાડે, કેમ બોલીએ છીએ? કારણ કે એમને એવો નિયમ કરેલો, જ્યાં સુધી મનથી જે દિવસે પાપ થશે તે દિવસે ઉપવાસ કરીશ, વચનથી પાપ થશે તે દિવસે આયંબિલ કરીશ, કાયાથી પાપ થશે તે દિવસે એકાશનું કરીશ. 18 દેશના રાજા, આટલી મોટી જવાબદારી. અને આ જવાબદારીમાં પણ એમનો આવો નિયમ હતો. આપણો આવો નિયમ હોય તો શું હાલત થાય? રોજ ઉપવાસ થાય. કારણ કે મનથી જો પાપ કરવા જાઓ તો ઉપવાસ. બધા ઉપર કંટ્રોલ થાય છે પણ મન ઉપર કંટ્રોલ આપણે કરી શકતા નથી. મન ઉપર કંટ્રોલ કરવાની સૌથી પહેલા જરૂર છે. પણ મન ઉપર કંટ્રોલ આપણે ફરિયાદ પણ કરીએ છીએ. નવકારવાળી હાથમાં લઈને બેસીએ છીએ
અને મન બીજા વિચારે ચડી જાય છે. ભલે પૂરી ઊંઘ કરી હોય, ઊભા થઈને નવકારવાળી હાથમાં લે એટલે ઝોકા આવવા લાગે કે પછી જુદા વિચારો આવવા લાગે. જ્યારે એ જ વ્યક્તિને રાતના 2 વાગે ઉઠાડીને પણ ડોલરની નોટના બંડલો ગણવા બેસાડો, ક્યાંય ભૂલ નહીં થાય, બધું બરાબર થશે. કેમ? કારણ શું? બસ નવકારમાં રસ નથી, પંચ પરમેષ્ટિ તરફ આદર નથી, બહુમાન નથી. ઘરમાં કોઈ વ્યક્તિ આવે અને તેવા સમયે તમે એને પાણીનો ગ્લાસ ધરો, ચા પણ બનાવો, પણ કોઈ આવીને કાનમાં કહી જાય કે આ તમારો જમાઈ થવાને યોગ્ય છે, બસ આટલી વાત કરી દે, પછી કેટલો બધો ફરક પડી જાય મહેમાન ગતિમાં. કેમ? આવું કેમ થાય છે? બસ ત્યાં સ્વાર્થ ભાવ છે. એમ પંચ પરમેષ્ટિ ભગવંતો એના તરફ બહુમાન તો જ થવાનું છે કે જો એના ગુણોને જાણીએ. જ્યાં સુધી એના ગુણો જણાય નહીં ત્યાં સુધી એના તરફ બહુમાન ભાવ ન જાગે, અને બહુમાન ભાવ ન જાગે ત્યાં સુધી આ કમ્પ્લેન રહ્યા કરવાની છે. અને આ કમ્પ્લેન માત્ર આપણી નથી, આનંદગંજી મહારાજાએ પણ કરી છે, પણ 17મા ભગવાનના સ્તવનમાં કરી છે. મનળું કિમહી ન બાજે હો કુંથુજી ન મનળું કિમહી ન બાજે. એટલે આ દોષ પછી દૂર થવાનો છે. આ દોષને દૂર કરવા માટે પહેલા બીજા 2 દોષ દૂર કરવા પડે. મનના 3 દોષ છે. પહેલો દોષ મન મલિન છે, બીજો દોષ મન અજ્ઞાન છે, ત્રીજો દોષ મન ચંચળ છે. આપણે જે કમ્પ્લેન કરીએ છીએ એ ચંચળતાની કરીએ છીએ. એ ચંચળતા પછી દૂર થાય, પહેલા મનને પવિત્ર બનાવવું જોઈએ, મલિનતા દૂર કરવી જોઈએ. અને મલિનતા દૂર કરવા માટે શું કરવાનું? આ જગતની અંદર માત્ર આપણને 2 જ વસ્તુ દેખાય છે, જીવ અને જળ. બસ આના સિવાય કંઈ દ્રષ્ટિગોચર થતું નથી. તમે જ્યાં પણ જાઓ એનું જો તમારે વિભાગીકરણ કરવું હોય તો આ જીવ છે કે આ જળ છે, એની અંદર બધાનો સમાવેશ થઈ જાય, એના સિવાય કંઈ ન હોય. જીવને જોયા પછી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ભાવનાઓથી ભાવિત થઈએ તો મન પવિત્ર બને. પૂતગલને જોયા પછી અનિત્યાદિ ભાવોથી મન ભાવિત બને તો મન નિર્મળ બને. એટલે મનની નિર્મળતા જો કરવી હોય તો જીવના પરિચયમાં આવતા જ મૈત્રી આદિ ભાવો, પૂતગલના પરિચયમાં આવતા જ અનિત્યાદિ ભાવો, આનાથી જો મન ભાવિત બને તો જ મનની પવિત્રતા જળવાય. ત્યાં સુધી મનની પવિત્રતા જળવાય નહીં. એટલે મલિનતા દૂર કરવા માટે ક્રોધ કષાયનો ત્યાગ કરવો પડે, કારણ કે મૈત્રી નથી એનું કારણ ક્રોધ છે. એટલે મૈત્રીનો ઓપોઝિટ ક્રોધ છે, પ્રમોદનું ઓપોઝિટ ઈર્ષ્યા છે. બીજાના ગુણ જોઈને રાજી થવાનું છે, એના બદલે મનની અંદર બળ્યા કરે તો એ ઈર્ષ્યા નામનો દોષ છે. કરુણાની જગ્યાએ આજે આપણામાં કઠોરતા આવી ગઈ છે. રોજ પેપરમાં વાંચીએ આટલા મર્યા, પણ ગઈકાલે જે ટેસ્ટથી ચા પીધી હોય એ જ ટેસ્ટથી આજે ચા પીવાય છે. કરુણા નથી, કઠોરતા છે, હૃદય દીઠું બની ગયું છે. બીજાના મૃત્યુ આટલા બધા થાય છે તો પણ હૃદય દ્રવતું નથી. આપણે એનાથી એકદમ જે એના મય બની ગયા છીએ. એટલે કરુણા એ જોઈએ. કરુણા એ ધર્મનું પ્રવેશ દ્વાર છે. તીર્થંકર પરમાત્મા તીર્થંકર નામ કર્મ જે બાંધે છે એનું કારણ મૂળમાં કરુણા છે. જગતના બધા દુઃખી જીવોને જોઈને એમના હૃદયમાં એવી ભાવના થાય છે, આ બધાને હું દુઃખ મુક્ત કરી દઉં, પાપ મુક્ત કરી દઉં. કારણ કે દુઃખનું મૂળ એ પાપ છે. માતા અને ગુરુ બંને વચ્ચેનો આ જ મોટો ફરક છે. ગુરુ હંમેશા પોતાનો શિષ્ય એ દોષ મુક્ત બને, પાપ મુક્ત બને એવા પ્રકારનો પ્રયત્ન કરે છે. માં પોતાનું બાળક દુઃખ મુક્ત બને એવો પ્રયત્ન કરે છે. પણ ગુરુ સમજે છે કે આ દુઃખ આવવાનું કારણ પાપ છે, માટે પાપ જ દૂર થઈ જાય તો દુઃખ આવે જ નહીં. એટલે ગુરુ હંમેશા શિષ્યને દોષથી મુક્ત કરે, પાપથી મુક્ત કરે, માત્ર દુઃખથી નહીં. કારણ કે દુઃખનું મૂળ એ પાપ છે. આપણને કોઈને દુઃખ જોઈતું નથી, પણ પાપ મજેથી કરવું છે. વાવો છે બાવળીઓને જોઈએ છે કેરી, કઈ રીતે મળી શકે? બીજાને દુઃખ આપીએ તો દુઃખ જ મળે, બીજાને સુખ આપવાથી સુખ મળે. એટલે હંમેશા દુઃખ મુક્ત કરવાની ભાવના, પાપ મુક્ત કરવાની ભાવના
સાચો મૈત્રી ભાવ એ છે મા કાશી કોપી પાપાની, આ જગતની અંદર કોઈ પણ જીવો પાપ ન કરો, બસ આ મૈત્રી ભાવ છે. અરિહંત પરમાત્માની અંદર આવા પ્રકારનો મૈત્રી ભાવ, મારું ચાલે જગતના બધા જીવોને બધા જ દુઃખથી મુક્ત કરી દઉં, બસ આવા પ્રકારની મૈત્રી એ આપણે કેળવવાની છે. જગતના તમામ જીવ તરફની મૈત્રી કેળવવાની છે. ઘણા લોકો કહે છે કે આને ઘણા મિત્રો છે, દુશ્મન તો માત્ર એક જ છે. ભગવાનનું શાસન કહે છે મિત્રો ઘણા નહીં પણ બધા હોવા જોઈએ, એકની પણ બાદબાકી એમાં ન હોવી જોઈએ. દુશ્મન એક નહીં પણ કોઈ ન હોવો જોઈએ. જ્યાં સુધી દુશ્મન હોય, હા દુશ્મનો છે, પણ એ રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષ્યા અસૂયા, આ બધા આપણા દુશ્મનો છે. દુનિયાના જે દુશ્મનો છે એ બધા આના કારણે ઊભા થયેલા છે. આ દૂર થાય તો બધા જ દુશ્મનો ઓટોમેટિક ચાલ્યા જાય. એટલે આપણે એ રીતે જીવન એવું જીવવાનું છે કે કોઈ પણ વ્યક્તિના પરિચયમાં આવીએ તો કોઈને આપણી તરફ ઉદ્વેગ ન થાય. શ્રાવકને પણ એમ કહેવાય, કર્મગ્રંથ પ્રમાણે જો શ્રાવકની વ્યાખ્યા કરવી હોય તો એમ કે ભાઈ શ્રાવકને દુર્ભાગ્ય નામ કર્મનો ઉદય ન હોય. એ બીજાને અડખામણો લાગતો હોય તો એને શ્રાવક ન કહેવાય. એની વાત બીજા કોઈ લોકો ન માનતા હોય તો એને શ્રાવક ન કહેવાય. એની કીર્તિ ન ફેલાતી હોય, અભ્યાસ થતો હોય તો પણ એને શ્રાવક ન કહેવાય. શ્રાવક તે છે કે સૌભાગ્ય આદિ અને યશ નામ કર્મના ઉદય વાળો હોય. કારણ કે શ્રાવકનું જીવન ભગવાને કહ્યું તે પ્રમાણે 21 ગુણ વાળું હોય, અને 21 ગુણ વાળું જેનું જીવન હોય એ કદાપી કોઈને અડખામણો ન લાગે. એટલે આપણા માટે જો આપણી વાત કોઈ માનતું નથી તો આપણે અંદરથી વિચારવાનું કે હું શ્રાવક નથી. ભલે વ્યવહારથી શ્રાવક દેખાતો હોઉં પણ આદેય નામનું કર્મ મારી પાસે નથી. એ ન હોવાનું કારણ હું ભગવાનની આજ્ઞા માનતો નથી. ઘણા કમ્પ્લેન કરે, દીકરા દીકરીઓ મારું કહ્યું માનતા નથી. એને એમ કહેવાનું મન થાય કે તું ભગવાનની કેટલી આજ્ઞા માને છે કે દીકરા દીકરી તારું કહ્યું માને એવી તું અપેક્ષા રાખે. જો તું ભગવાનની આજ્ઞા માને તો પછી બધા તારી આજ્ઞા માને. આપણે જ ભગવાનની આજ્ઞા માનવી નથી, એની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવું છે, અને આપણી આજ્ઞા બધા માને એવો ભાવ રાખવો છે. એ ત્રણ કાળમાં શક્ય નથી. એટલે જેને પણ સુખ જોઈતું હોય એને ધર્મ કરવો જોઈએ. ધર્મથી જ સુખ મળે, અને દુઃખ જે આવે છે તે પાપના ઉદયથી જ દુઃખ આવે છે. એના વિના કદાપી અહીં સંભવિત નથી. ત્યાં તો જેને તમે ઇન્વિટેશન આપ્યું એ જ આવે છે, વગર ઇન્વિટેશને કોઈ આવતું નથી. મુંબઈ જેવા શહેરની અંદર લગ્ન પ્રસંગ હોય તો મારા જેવા 4 જણ સારા કપડાં પહેરીને કોઈને ત્યાં પહોંચી જાય, ડીશ હાથમાં લઈ લે, જમી લે. વર પક્ષ વાળો સમજે કન્યા પક્ષના મહેમાન હશે, કન્યા પક્ષ વાળો સમજે વર પક્ષના મહેમાન હશે. કોઈ કાંઈ બોલે નહીં, વગર ઇન્વિટેશને પણ ખાઈને આવી જાય. પણ આ કર્મ સત્તાની ખાનદાની છે કે તમે જેને ઇન્વિટેશન આપ્યું એ જ આપે, વગર ઇન્વિટેશને કદાપી ના આવે. કેન્સરનો રોગ આવ્યો તો પણ એને ઇન્વિટેશન આપેલું છે માટે આવ્યું. પૂર્વ ભવની અંદર તમે બીજાની અસાતામાં નિમિત્ત બન્યા છો માટે આવ્યું. એના વિના કદાપી ના આવે. જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ત્યારે વિચારવાનું મેં જેને આમંત્રણ આપ્યું છે એ જ આવ્યા છે. સગો ભાઈ 4 વર્ષથી બોલતો ન હોય, ઘરમાં પ્રસંગ આવે એને સમજાવીને આવે, અને પછી જ્યારે પ્રસંગમાં આવે ત્યારે માણસ રાજી થાય કે રડવા બેસે. તો એવી રીતે તમે કોઈને આમંત્રણ આપ્યું છે ને આવે છે તો રાજી થવાનું છે. તે વખતે શા માટે દુઃખી થવાનું? બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ સરુણા. બંધ વખતે ચેતવાનું છે. આપણે કર્મનો ઉદય થાય તેવા સમયે હાઈવે કરવા બેસી જઈએ છીએ, પણ એ વખતે કંઈ અર્થ નથી. તમે બંધ વખતે જો વિચાર કર્યો હોત તો એ પરિસ્થિતિ ઊભી ન થાય. ખંદક મુનિ વગેરેની બાબતમાં આપણે જોઈએ છે કેવી ભયાનક સજા થઈ, અને સજા થવાનું કારણ દેખીતી રીતે અન્યાય લાગે પણ એ અન્યાય નથી, ન્યાય જ છે. પૂર્વ ભવની અપેક્ષાએ એક જીવની ચામડી ઉતારીને રાજી થયા, વનસ્પતિની છાલ ઉતારીને રાજી થયા, તો કર્મ એવું બંધાઈ ગયું કે પોતાના શરીરની જ ચામડી ઉતરી. એટલે આ બધા કર્મથી મુક્ત થવા માટેનો ઉપાય જો કોઈ હોય તો એ સડ આવશ્યક છે. આત્માને નિરોગી કરવા માટેનો કોઈ પણ ઉપાય હોય તો સડ આવશ્યક છે.
આત્માની તંદુરસ્તી માત્ર પચ્ચખાણથી છે. પચ્ચખાણ ન હોય તો આત્મા તંદુરસ્ત બનતો નથી. એટલે સામાયિક એ હોસ્પિટલ છે. 24 અર્થો, 24 તીર્થંકર પરમાત્મા એ સર્જન ડોક્ટર છે. વંદન ગુરુ મહારાજ એ ફેમિલી ડોક્ટર છે. પ્રતિક્રમણ એ રાગ અને દ્વેષની ગાંઠનું ઓપરેશન છે. પાટાપિંડી એ કાયોસર્જર છે. અને પચ્ચખાણ એ વિટામિન છે. આપણા આત્માને તંદુરસ્ત બનાવવાનો છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો જીવનભરના પચ્ખાણ લે છે. આપણે તો સામાયિક કરીએ તોય કર્મનો આશ્રવ ચાલુ હોય છે. કારણ કે આપણું સામાયિક એ 2 પ્રકારના કરણ અને 3 પ્રકારના યોગ વાળું છે. મન વચન અને કાયાથી હું પાપ કરીશ નહીં ને કરાવીશ નહીં, કરતાને સાવો નહીં માનું, આવી પ્રતિજ્ઞા આપણે નથી લીધી. અને ન લીધી હોવાના કારણે સામાયિકમાં પણ આપણને કર્મ આવે છે. સામાયિક સંવરની ક્રિયા છે. સાધુ સાધ્વીજી ભગવંતો આવતા કર્મને રોકી દે છે. આપણે આ ક્રિયા કરવા છતાંય આપણને અમુક અંશે કર્મનો આશ્રવ થાય છે. રોજનો 1 સામાયિક કરવાનો નિયમ હોય, મહિનામાં 30 સામાયિક થાય. 30 સામાયિક એટલે બરાબર 24 કલાક સામાયિકમાં ગયા. જો 24 કલાક સામાયિકમાં ગયા, હવે તમે કોઈને $100,000 વ્યાજે આપેલા હોય અને પહેલી તારીખ આવે ત્યારે તમે એને એમ કહો કે ભાઈ 1 દિવસ હું સામાયિકમાં હતો, તો મને 29 દિવસનું વ્યાજ આપ. 1 દિવસનું વ્યાજ મારે નથી લેવું. 64 કોરી પૌષધ કરો તો એમ કહો ભાઈ 8 દિવસનું વ્યાજ નથી લેવાનું, હું 8 દિવસ પૌષધમાં હતો માટે વ્યાજ ન જોઈએ. કેમ? આપણે લઈએ છીએ. એટલે એનો અર્થ શું થયો? સામાયિકમાં પણ વ્યાજની આવક ચાલુ છે. સામાયિકમાં પણ અનુમોદનાનું પાપ ચાલુ છે. એટલે આપણું સામાયિક એ આપણો દેશવીરતી ધર્મ છે. દેશવીરતી ધર્મની અંદર આવા બધા દોષો આપણને લાગ્યા કરે છે. ભગવાને 2 પ્રકારનો ધર્મ બતાવ્યો, સર્વવીરતી ને દેશવીરતી. સર્વશ્રેષ્ઠ ધર્મ એ સર્વવીરતી છે. કોઈ દીક્ષા લેતો હોય તો એને એમ ન કહેવાય સંસારમાં રહીને પણ ઘણો ધર્મ થાય, સંસારમાં રહીને આવો થાય, બહુ ઓછો થાય. અહિંસા પણ 16મા ભાગની ખોડાય, એનાથી વધારે અહિંસાનું પાલન ન થાય. એટલે આ 6 આવશ્યક એના માટેની આપણે હવે દરરોજ વાત કરવાના છીએ. 12 વાગી ગયા એટલે આપણો સમય થઈ ગયો. સમયસર શરૂ થઈ જશે. બરાબર 11 વાગે આપણે અહીં શરૂ કરી દઈશું અને સાંજે 8 વાગે, બરાબર 8 થી 7. પરમાત્માની આજ્ઞા બિન બોલાય તો મિચ્છામી. આંબેનું પચ્ચખાણ. હા, પચ્ચખાણ ચાલો લઈ લો. નીચે આપવાનું છે. હા, નીચે આપવાનું છે. હા, નીચે કોઈ આવ્યું હોય ને તો પછી લઈ શકે ને. હા, વાંધો નહીં. તો 2 વખત